નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, વર્ષના છેલ્લા દિવસે બ્રોકરેજ હાઉસે 3 એવા શેર જણાવ્યા જેમાં તમને 75% સુધીનું રિટર્ન મળી શકે છે। તો આ કયા 3 શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ એક્સપર્ટે શું આપ્યો છે આ શેરો માટે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ શેર હોય અથવા તો પછી તમે ખરીદવા માંગતા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે। પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરની માહિતી તમારે મેળવી લેવી જોઈએ અને પછી જ તમારે રોકાણનો નિર્ણય શેર બજાર માટે લેવો જોઈએ। તો મિત્રો, વાત કરીએ સૌથી પહેલા બ્રોકરેજ હાઉસ નવુમાએ જેએસડબલ્યુ એનર્જીના શેર ખરીદવાની સલાહ આપી છે। 885 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે અને રોકાણકારોને આ શેર 38% સુધીનું રિટર્ન આપી શકે છે। પછી મિત્રો, બીજો શેર છે વોડાફોન આઈડિયાનું। બ્રોકરેજ હાઉસ સિટીએ આ શેરમાં ખરીદીની સલાહ આપી છે અને જેના માટે 13 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે। આ રીતે આ શેરમાં 75% સુધીનું રિટર્ન મળી શકે છે વોડાફોન આઈડિયાના શેરમાં। પણ આ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે બધી જ ડિટેલ ચેક કરી પછી જ રોકાણનો નિર્ણય લેવો જોઈએ। પછી મિત્રો, બ્રોકરેજ હાઉસ નવમાએ જેએસપીએલ ના શેરમાં ખરીદીની સલાહ આપી છે જેના માટે 1292 રૂપિયા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે। આ રીતે રોકાણકારોને 40% સુધીનું રિટર્ન મળવાની આશા છે જેએસપીએલ ના શેરમાં। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 3 એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ નવમા અનુસાર 40 થી લઈને 75% સુધીનું રિટર્ન મળી શકે છે। એમાં શેર છે જેએસડબલ્યુ એનર્જી, જેએસપીએલ અને વોડાફોન આઈડિયાનો સમાવેશ થાય છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।